નમસ્તે સૌ વાલા નાગરિક ભાઈઓ બહેનો, ગરીબ કલ્યાણ મેળાનો આ વખતના તબક્કાનો આ આખરી કાર્યક્રમ છે. પરંતુ આજે જ્યારે હું આપની વચ્ચે વાત કરવા ઊભો થયો છું ત્યારે ભારે હૈયે ઊભો છું. કારણ આજ સવારે જ એક દુઃખદ સમાચાર મળ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ સરસંઘચાલક પરમ પૂજ્ય સુદર્શનજીએ દેહત્યાગ કરી દીધો. એમના નિધનને કારણે ગરીબોને માટે કામ કરનારા અમારા જેવા અનેક લોકોને ખૂબ મોટી ખોટ પડી છે. સુદર્શનજીની પ્રેરણાથી ભારતને ખૂણે ખૂણે હજારો એનજીઓઝ ગરીબોના કલ્યાણને માટે, શિક્ષણને માટે, આરોગ્યને માટે કાર્યરત હતા. એક પ્રકારે ગરીબો માટે સંવેદના જગાવી, દરિદ્ર નારાયણની સેવા કરવી, એના માટે અમને સતત પ્રેરણા આપવાનું કામ શ્રદ્ધેય સુદર્શનજી કરતા હતા. એમની વિદાય હર હંમેશા આપણને ખાલતી રહેશે. હું આદરપૂર્વક એમને અંજલિ આપું છું. અને આજે આ ગરીબ કલ્યાણ મેળામાં આપ સૌને એ વાતનો વિશ્વાસ આપું છું કે સ્વામી વિવેકાનંદે સૂચવ્યા પ્રમાણે દરિદ્ર નારાયણની સેવા એ અમારો પરમો ધર્મ છે. ગરીબનું કલ્યાણ એ અમારો પરમો ધર્મ છે અને એને લઈને અમે આગળ ધપીએ છીએ. આપ વિચાર કરો, કોઈ પણ પ્રકારનો ખંડ પડ્યા વગર 1000 જેટલા ગરીબ કલ્યાણ મેળા કરીએ, લગભગ 85 લાખ કરતાં વધારે લાભાર્થીઓને એમના ઘરે જઈને શોધી લાવીએ. એમણે અરજી કરવા જવું ન પડે, સરકાર જાય, સરકારી અધિકારીઓ જાય, શોધીને લઈ આવે અને લાવીને લગભગ 13,000 કરોડ રૂપિયા એમના હાથમાં મૂકે. ગુજરાતની સરકારનું 10 વર્ષ પહેલાંનું બજેટ 6,000 કરોડ હતું, જ્યારે આજે અમે માત્ર ગરીબો માટે 13,000 કરોડ રૂપિયા વાપરી દઈએ. હિન્દુસ્તાનના અનેક રાજ્યો એવા છે કે જે રાજ્યોનું ટોટલ બજેટ આજે 13,000 કરોડ રૂપિયા નથી. આ ગરીબોના માટે અમે વાપર્યા. હમણાં બીજો એક પણ કાર્યક્રમ કર્યો, વણથંભી વિકાસ યાત્રા. કારણ કે આપણો મત એવો છે કે વિકાસ એક નિરંતર પ્રક્રિયા છે, એમાં ક્યાંય જોલ ના આવવો જોઈએ. વણથંભ્યો વિકાસ ચાલ્યા જ કરવો જોઈએ. એક કામ પતી ગયું, હવે પૂરું થઈ ગયું, ચલો લોકો ખુશ થઈ ગયા, એવું નહીં. એક પૂરું થાય એટલે બીજું, બીજું પૂરું થાય એટલે ત્રીજું. ઉત્તરોત્તર વિકાસની નવી ઊંચાઈઓ લઈને ગુજરાતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવું છે. 4200 જેટલા વણથંભી વિકાસને નિમિત્તે શિલાન્યાસના લોકાર્પણના કાર્યક્રમ કર્યા. લાખો લોકોએ એની અંદર સક્રિયથી ભાગીદાર દીધો. લગભગ 30,000 કરોડ રૂપિયાના કામો. આપ વિચાર કરો, 30,000 કરોડ રૂપિયાના વિકાસના કામો ગુજરાતમાં ઠેર ઠેર થાય. એ ઘટના જે બતાવે છે કે અમે કઈ દિશામાં જવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, મને એક વાતનો સંતોષ છે, કારણ કે હું હંમેશા કહેતો આવ્યો છું કે ગુજરાતે કોઈ નરેન્દ્ર મોદીએ બનાવ્યું નથી અને એની ક્રેડિટ મને એકલાને મળવી જોઈએ એવું મારો ક્યારેય દાવો નથી. 1960થી ગુજરાતે એની વિકાસ યાત્રા પ્રારંભ કરી ત્યારથી આજ સુધી જેમણે જેમણે યોગદાન આપ્યું છે એ બધા જ મારે માટે સન્માનનીય છે. અને એટલે જ રાજકીય આટાપાટાથી બહાર ઉઠીને, રાજકીય વાડાપંડીથી દૂર રહીને આ ગરીબ કલ્યાણ મેળામાં પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતિની ઉજવણી નિમિત્તે ભૂતકાળમાં જેટલા પણ પંચાયતમાં સેવા કરી ગયેલા પદાધિકારીઓ હતા એવા લગભગ 90,000 કરતાં વધારે પદાધિકારીઓનું શાલ ઓઢાડીને પ્રમાણપત્ર આપીને સન્માન કર્યું. અને મારે એ વડીલોને પણ આજે આ નમન કરવા છે કે એમણે મોકળા મને ગુજરાતમાં જે વિકાસની પ્રક્રિયા ચાલી છે એના વખાણ કર્યા. એક બાજુ વયોવૃદ્ધ તપોવૃદ્ધ લોકોનું સન્માન, તો બીજી બાજુ ગુજરાતની આવતીકાલનો પણ વિચાર. વણથંભી વિકાસ યાત્રાની અંદર કામ કરતી વખતે અમે હમણાં જે ઇલેક્ટ્રોનિક મેન પાવર, ગુજરાતને જો આધુનિક બનાવવું હશે, ગુજરાતને જો વૈજ્ઞાનિક બનાવવું હશે, તો ગુજરાતમાં ટેકનોલોજીના મહત્વનો વધારો કરવો પડશે. અને એનો કરવો છે તો એ પ્રકારનું માનવબળ તૈયાર કરવું પડશે. આપણા જવાનીઓને એ ક્ષમતાથી તૈયાર કરવા પડશે. અને તેથી જો કોમ્પ્યુટર જાણનારો આપણો નાગરિક ના હોય તો ભવિષ્ય ક્યાં જઈને ઊભું રહેશે?
જેમ ભૂતકાળની અંદર સાક્ષરતા માટેનું અભિયાન ચાલતું હતું, એવું જ અભિયાન કોમ્પ્યુટર સાક્ષરતા માટે કરવું જરૂરી થઈ ગયું છે. કારણ કે આપણે ટેકનોલોજીથી દૂર ન રહી શકીએ અને એના માટે સરકારે અરબો ખરબો રૂપિયાના ખર્ચે એમ પાવરની યોજના બનાવી, ઇલેક્ટ્રોનિક મેન પાવર. 5મું 7મું ભણેલા વિદ્યાર્થીને પણ કોમ્પ્યુટર આવડવું જોઈએ. કોઈ ત્રાજવે ગરીબ બેન, અભણ બેન ત્રાજવે તોલતી હોય તેને કે ભણવા ગઈ છે, આવડી જતું હોય છે. એવી જ રીતે આપણે આવડી જાય એવું છે. 25,000 તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપવાનું કામ પણ આ વણથંભી વિકાસ યાત્રામાં થયું. તો એક બાજુ વયોવૃદ્ધ તપોવૃદ્ધનું સન્માન, તો બીજી બાજુ ગુજરાતની આવતીકાલ એવા મારા યુવા શક્તિ જે તૈયાર થઈ છે એનું સન્માન. ભાઈઓ બહેનો, આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક વાતને લોકોએ ધ્યાને આવી, અનેક લોકો જોયા. દાખલા તરીકે ચિરંજીવ સ્કીમ, આ ચિરંજીવ સ્કીમનો કેટલો બધો લાભ ગરીબોને મળ્યો છે, એનો જેટલો પ્રચાર કરીએ એટલો ઓછો. અને આપણે ઘેર ઘેર વાત પહોંચાડવી છે કે હવે મારી કોઈ ગરીબ માં સુવાવડમાં એને જો ડૉક્ટરની સેવા ન મળે તો મારા માટે દુઃખની બાબત હશે. મારે દરેક ગરીબ માને સુવાવડ વખતે ડૉક્ટરોની સેવા મળે એવી વ્યવસ્થા કરવી છે. અને ડૉક્ટરની સેવા મળે ને તો માનું જીવન પણ બચી જાય, બાળકનું જીવન પણ બચી જાય. આ અમૂલ્ય જિંદગી ઉપર કોઈ ઘાત ન વાગે. આ ચિરંજીવી યોજના અંતર્ગત આપણે 7 લાખ બહેનોની મફતમાં સુવાવડ કરાવી છે. 10 લાખ કરતાં વધારે બહેનોને સુવાવડના માટેની સારવારની બધી વ્યવસ્થા કરી આપી છે. અને 108ની સેવા તો પહેલાં લોકો માનતા હતા કોઈ મોટા માલેતુજારને એક્સિડન્ટ માટે કામ આવશે, પણ ના, આ 108એ તો મોટામાં મોટી સેવા કરી છે. 30,000 કરતાં વધારે બહેનોની સુવાવડ 108 ગાડીમાં જ થઈ ગઈ. માં પણ બચી ગઈ, બાળક પણ બચી ગયું અને બંનેનું જીવન આજે સુખેથી ચાલી રહ્યું છે. ભાઈઓ બહેનો, 108ની સફળતામાંથી અમે એક નવો વિચાર કર્યો કે બાળકને હોસ્પિટલ લઈ જઈએ, ઇમરજન્સીમાં સારવાર માટે લઈ જઈએ, માતાને લઈ જઈએ, કોઈને એક્સિડન્ટ થઈ ગયો લઈ જઈએ, પરંતુ સારવાર પત્યા પછી તાજા જન્મેલા બાળકોને ઘરે લઈ જઈએ ત્યારે ગામડે જવાનું હોય, એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવાનું હોય, વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય, ગમે તેવો રોગચાળો નાના નાના કુમળા બાળકોને તો લાગુ પડી જાય. 24 કલાકની ઉંમર હોય, 48 કલાકની ઉંમર હોય, તો એ બાળકને સુરક્ષિત રાખવું, સુરક્ષિત એના ઘર સુધી પહોંચાડવું. અને એટલા માટે અમે સેવા શરૂ કરી છે ખિલખિલાટ. એ ગાડી બી જોવા જેવી છે. ખિલખિલાટ આમ જોતાને સાથે આંખ પ્રસન્ન થઈ જાય એવી ગાડી બનાવી છે. એની સાયરન પણ એવી બનાવી છે કે જાણે બાળક હસતું હસતું ઘેર જતું હોય એવી એની સાયરન વાગે છે. અને મફતમાં હોસ્પિટલમાંથી આ માતા અને બાળકને એના ઘેર સુધી પાછા મોકલવાની પણ વ્યવસ્થા વાળી યોજના ખિલખિલાટની શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં જિલ્લે જિલ્લે આ યોજના પહોંચાડવા માટેની મારી નેમ છે. ભાઈઓ બહેનો, આરોગ્ય એવી બાબત છે કે ઘણીવાર એક બીમારી ઘરમાં આવે ને આખું કુટુંબ બરબાદ થઈ જાય. અને એટલે તો આપણે ગુટકાની સામે મોટું આંદોલન ઉપાડ્યું. આ ગુટકાને કારણે ઘરમાં કેન્સર આવતું હતું અને માત્ર એક વ્યક્તિને કેન્સર આવતું હતું નહીં, આખા કુટુંબનું અર્થતંત્ર કેન્સરગ્રસ્ત થઈ જતું હતું. કુટુંબ દેવાના ડુંગરમાં ડૂબી જાય, રોજી રોટી કમાવનારો જતો રહે, કેવી કંગાલ પરિસ્થિતિ પેદા થાય. તો અમારા ગરીબ બાળકો, ગરીબ માતાઓ, બહેનોની સેવા કોણ કરે? અને એટલા માટે જેમ ગુટકાનું મુક્તિનું કર્યું એવી જ મેં એક યોજના લઈ આવ્યો છું, મુખ્યમંત્રી અમૃતમ યોજના, MA. આ યોજના માત્ર ને માત્ર ગરીબો માટે છે. ગરીબીની રેખા નીચે જીવનાર કોઈ પણ કુટુંબમાં અગર ગંભીર પ્રકારની બીમારી આવે, હૃદય રોગની બીમારી આવે, કિડનીની બીમારી આવે, કેન્સરની બીમારી આવે, આવી જો ગંભીર બીમારી આવે તો એ બિચારો ઓપરેશન કરાવવા જાય ક્યાં? સરકારે 200 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આ ગરીબોના ગંભીર પ્રકારના ઓપરેશન મફતમાં કરાવવા માટે આ મુખ્યમંત્રી અમૃતમ યોજના બનાવી છે. મારી સૌ ગરીબ પરિવારના ભાઈઓ બહેનોને વિનંતી છે, ઈશ્વર કરે આપના કુટુંબમાં કોઈ આવી આફત આવે નહીં, પણ જો ભૂલે ચૂકે આવે તો હું બનતી મારી કોશિશ રહેશે કે આપના કુટુંબને પૂરેપૂરી મદદ પહોંચાડું, આપના પરિવારજનને આફતમાંથી બહાર લાવવું. અને એના માટે
200 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આ કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, વિકાસના અનેક કામ એવા છે જેમાં એક ચર્ચા છે પોષક આહારની. મારે ખાસ કરીને મારા સરકારના અધિકારીઓને અભિનંદન આપવા છે. અમે ગયા 1 વર્ષે એક બીડું ઉઠાવ્યું છે, કુપોષણ સામેનો જંગ. અને મેં પહેલાં શરૂઆત કરી અમારા સરકારી અધિકારીઓને કે ભાઈ આપણે આંગણવાડી દત્તક કેમ ના લઈએ. અઠવાડિયામાં 1 વાર 2 વાર કંઈ કે બાળકોને ખાવાનું આપીએ, એમને સમજણ આપીએ, એમને હાથ ધોવાની ટેવ પાડીએ, એમને સાબુ આપીએ. ગુજરાતમાં હજારોની સંખ્યામાં મારા સરકારના અધિકારીઓ એમની નોકરી ઉપરાંત આજે આંગણવાડીઓ દત્તક લીધી છે. પોતાના મોબાઈલમાં પોતાના બાળકનો ફોટો નહીં, પરંતુ આંગણવાડીના ગરીબ કુપોષિત બાળકનો ફોટો રાખે છે અને દર 3 મહિનાનો ફોટો લઈને એ બધાને બતાવે છે કે જો પહેલાં બાળક મેં દત્તક લીધું ત્યારે આવું હતું અને હું એની કાળજી લઉં છું, હવે 3 મહિના પછી આવું બાળક થયું. આવો એક સંવેદનાનું વાતાવરણ આખા રાજ્યમાં અમે ઊભું કરી શક્યા છીએ. અમારા સરકારના અધિકારીઓએ આ વાતને ગંભીરતાથી લીધી છે અને કુપોષણ સામેની એક લડાઈને આપણે મોટું રૂપ આપ્યું છે. 4 લાખ સગર્ભા બહેનોને આજે આપણે સરકારી ખર્ચે પોષક આહાર માટેની વ્યવસ્થા કરી છે. 4 લાખ જેટલી ધાત્રી માતાઓને વ્યવસ્થા કરી છે. 12 લાખ જેટલી કિશોરીઓ જે ભવિષ્યમાં માતા બનવાની છે એના પોષણના આહારની વ્યવસ્થા કરી છે. અને ગામો ગામ જઈને એમને શિક્ષણ આપવું, સમજણ આપવી, લોકોને તૈયાર કરવા. એટલું જ નહીં, બધી આંગણવાડીઓમાં બાલ ભોગ યોજના ચાલુ કરી છે. 30 લાખ બાળકો આજે બાલ ભોગ યોજનાનો લાભ લે છે. ન્યુટ્રિશનવાળી કેન્ડી આ બાળકોને રેગ્યુલર મળે છે, જેથી કરીને એમને કુપોષણમાંથી બહાર આવવા માટે થઈને મદદરૂપ થઈ જાય. અનેક બાળકો એવા હતા કે જેમને માતાનું દૂધ પીધા સિવાય ક્યારેય જીવનમાં દૂધ પીવાનો અવકાશ નથી મળ્યો. લગભગ 1.25 લાખ બાળકો આદિવાસી વિસ્તારના એમને ફ્લેવર્ડ મિલ્ક, બાળકોને પસંદ આવે એવા સ્વાદવાળું દૂધ આપવા માટેનું અમે સફળતાપૂર્વક કામ કર્યું છે. એટલું જ નહીં, 50,000 આંગણવાડી એના 43 બાળકોને સપ્તાહમાં 1 વાર રેગ્યુલર ફળ મળે. કોઈને કોઈ ફળ ખાતો થાય, નહીં તો ગરીબ બાળકે તો બિચારાએ જિંદગીના મોટા પડાવે પહોંચે ત્યારે તો એને ફળ જોયું હોય, એ આપવાનું અમે કામ કર્યું છે. અને જે કિશોરીઓ 13 વર્ષની, 14 વર્ષની, 15 વર્ષની દીકરીઓ છે જે પરણીને ભવિષ્યમાં માતા બનવાની છે, એને પોષણ કેમ મળે, એના આરોગ્યની તપાસ કેમ થાય, એને આયર્ન ટેબ્લેટ કેવી રીતે મળે, એના માટેનું પણ એક અભિયાન ચલાવ્યું છે. અને લાખોની સંખ્યામાં આવી કિશોરીઓની પણ ચિંતા કરી છે, જેથી કરીને ભૂલકું એના આરોગ્યની ચિંતા, એના પોષણની ચિંતા, કિશોરી અવસ્થામાં આવે તો એના પોષણની ચિંતા, પ્રસૂતા હોય તો એના પોષણની ચિંતા, ધાત્રી માતા હોય તો એના પોષણની ચિંતા. એક આખો સાયકલ ઊભો કર્યું છે અને બચપણથી લઈને બાળક સુધીનું એક આખું સર્કલ ઊભું કરીને એની ચિંતા કરી છે. એની સાથે સાથે શાળા આરોગ્ય પરીક્ષણો કર્યા છે. ગયા 10 વર્ષમાં 10 કરોડ કરતાં વધારે બાળકોના આરોગ્ય પરીક્ષણ કર્યા છે. અને એમાંથી દર વર્ષે 8 થી 10,000 ગંભીર બીમારીવાળા બાળકો હાથમાં આવે છે. એમને અમદાવાદ લઈ આવીએ છીએ, સરકારી ખર્ચે ઓપરેશન કરાવીએ છીએ, દવાની પ્રબંધ કરીએ છીએ. હજારોની સંખ્યામાં એમના ચશ્મા કઢાવવાનું કામ અમારા માથે આવે છે. પરંતુ આપણું જો બાળપણ સશક્ત હશે તો ગુજરાત પણ સશક્ત બનશે. અને એના માટેનું આ કામ આપણે ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, શિક્ષણની વાત હું લાંબી કરવા માગતો નથી. કન્યા કેળવણી હોય, શાળા પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, કેટલા બધા કામો કર્યા છે. દરેક કામોને કારણે આપણને એક મોટી સિદ્ધિ મળી છે, મોટી પ્રસિદ્ધિ પણ મળી છે. અને આખા દેશના લોકોને પણ ગુજરાત મોડેલ પર જવાનું મન થાય એવી સફળતા આપણે આની અંદર પ્રાપ્ત કરી છે. ભાઈઓ બહેનો, એક બાજુ ગરીબી સામે લડવા માટેનો અમારો પ્રયત્ન તો નિરંતર ચાલતો રહ્યો છે. ગરીબીમાંથી બહાર આવવાની કોશિશ હોય છે, પણ ઘણીવાર થાય ને કે કોઈ આવીને સુપડા સાફ કરી જાય. આજકાલ એવું ચાલી રહ્યું છે. ગઈકાલે ડીઝલમાં જે ભાવ વધારો થયો
એના કારણે અચાનક ફરી પાછું એક મોટું તોફાન આવ્યું. ફરી મોંઘવારી માજા મૂકશે, ગરીબના માટે નવી આફત આવશે. એવી જ રીતે મધ્યમ વર્ગના પરિવારો રાંધણવા માટેના ગેસના બાટલા લઈ લીધા. હવે આપણા આંગણવાડીમાં ગેસના બાટલા આપ્યા હતા. સરકારે ફરમાન બહાર પાડી દીધું 6 કરતાં વધારે બાટલા નહીં મળે. હવે મને કહો 6 કરતાં વધારે બાટલા નહીં મળે તો મારે આંગણવાડીના ભૂલકાઓને ગરમ ગરમ ખવડાવવું હશે તો હું ક્યાંથી ખવડાવીશ? મને સમજાતું નથી કે દિલ્હીમાં બેસીને શું કરવા આવા નિર્ણયો કરે છે. કોકને પૂછવું તો હતું કે અમારા આંગણવાડીમાં ગરીબ નાના નાના ભૂલકાઓ છે, એની રસોઈ બનાવવા માટે અમે ગેસના ચૂલા આપેલા છે. હવે તમે ગેસ જ લઈ લેશો, બાટલા જ લઈ લેશો તો અમારા ફરી પાછા ઠેરના ઠેર. સમજ્યા વગરનું બધું એવું ચાલી રહ્યું છે, કારણ કે ગરીબો માટેની સંવેદના નથી. મોંઘવારી એટલી બધી કૂદકે ને ભૂસકે વધતી જાય છે કે જેના કારણે ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી મુસીબત છે. આ પરિસ્થિતિની અંદર અને પાછું ઓછામાં પૂરું એક નવો ફતવો ગઈકાલે પ્રધાનમંત્રી બહાર પાડ્યો. નાના મોટા ગામડામાં કેટલા સેંકડો વેપારીઓ હોય છે, કરિયાણાની દુકાન હોય છે. ઘણા લોકો પોતાના ઘરની બહાર બેસીને કરિયાણાનો માલ વેચતા હોય છે. હવે આ વેચવાનું આપણે બંધ. હવે ગોરા લોકો આવીને વેચશે, વિદેશી લોકો આવીને વેચશે તો આપણા વેપારીઓને થશે શું? સિંગ ચણા જોઈએ તો બહારનો આવીને વેચશે, ઘઉં ચોખા જોઈએ તો બહારનો વેચશે, મરચું હળદર જોઈએ તો બહારનો વેચશે. હવે જો આ જ થશે તો આપણા વેપારીનું શું? આપણી બહેનો જે મરચાં ખાડીને મજૂરી કરીને કમાય છે એનું શું? પરંતુ કોણ જાણે કેમ દિલ્હી સરકારને શું સૂઝ્યું છે, એણે વિદેશી દુકાનો ખોલવા માટેનું હિન્દુસ્તાનમાં ગઈકાલે પરવાનો આપવાની જાહેરાત કરી છે. ભાઈઓ બહેનો, ગુજરાત સરકાર તો આવી વાતને ચલાવી લેવાની નથી. ગરીબ માનવીને રોજીરોટી છીનવી જાય એવું કોઈ કામ આપણને પાલવે નહીં, કારણ કે આપણે ગરીબી સામે લડવા માટેનો સંકલ્પ કર્યો છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોમાં ગરીબી સામે લડવાની તાકાત આવે એના માટેની મથામણ કરી છે. એમાં આવી જાત જાતની રૂકાવટો આવી રહી છે, ત્યારે પણ ભાઈઓ બહેનો, મારો સંકલ્પ છે કે ગરીબ કલ્યાણની મારી આ યાત્રા અટકવાની નથી. દરિદ્ર નારાયણની સેવા એ જ અમારો ધર્મ છે. એ માર્ગ અમે ચાલતા રહેવાના છીએ. અને ગરીબોને પણ મેં વિશ્વાસ અપાવું છું કે પહેલી વાર આપ અનુભવ કરજો, એક એવી સરકાર આવી છે કે જેણે આપનો હાથ પકડ્યો છે, આપની આંગળી પકડી છે અને માત્ર તમારી સાથે પોતાના હિતો માટે વાત કરી છે એવું નહીં. તમે શક્તિશાળી બનો, તમારું કુટુંબ શક્તિશાળી બને, તમારું ઘરનું ઘર બને, તમારા બાળક ભણેલા હોય, તમારા બાળકને કોમ્પ્યુટર આવડે, તમારો બાળક સશક્ત હોય, તમારી દીકરી માં થવાની હોય તો એની સુવાવડ સરખી થાય. આવી બધી જ બાબતોની કાળજી લેવાનું કામ આ સરકારે કર્યું છે. અને એના દ્વારા પ્રગતિની નવી ઊંચાઈઓ પર પહોંચવામાં મારો ગરીબ પરિવાર પણ સાથે ને સાથે ઉપર આવતો જાય, સાથે ને સાથે આગળ વધતો જાય, એ પણ ક્ષમતાવાળો થતો જાય, એના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. એના જ ભાગરૂપે મારા ગરીબ કલ્યાણ મેળા ચાલે છે. આ ગરીબ કલ્યાણ મેળાને હમણાં વિરામ મળશે. ફરી એકવાર નવું બજેટ આવશે એટલે ફરી પાછા અમે આપની પાસે આવીશું. અને અત્યારે હજારો કરોડ રૂપિયા જે ગરીબ કલ્યાણ મેળામાં વાપરું છું એ હજારો કરોડ રૂપિયા હવે ઉગી નીકળવાના છે. એવા વિશ્વાસ સાથે આગળ વધીશું. આપ સૌને ગરીબ કલ્યાણ મેળાને આટલો બધો સહકાર આપવા બદલ, આના મહાત્મ્યને સમજવા બદલ, સરકારી અધિકારીઓને કઠોર પરિશ્રમને કારણે આ બધું શક્ય બન્યું છે. હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.